મારે માને સગણ ઘણો લિસ્ટમાં ઘણો નામ છે, ઘણો નામ બાકી હજી. વિકા સરપંચ સાહેબ 1 2 3 4 5 ને 6 આખું પત્તું છે, વધારે નહીં પણ હોવા તો જ બરાબર. અને નવું કોઈ બાઇક કે કોઈ ગાડી ગોમમાં આવ્યું હોય તે નોંધવાનું છે બરાબર. શોધો નહીં સરપંચ. અરે તું વિકાંગાતી જા અને આ ઉઘડાવતા હડો આ હપ્તો ઉઘડાવતા આવો અને ઠીક કરવાની. હા જેનો આવે ને એમ કઈ આમ કઈ સહી કરી દેવાની. લીટું કરી દે. હા ભાઈ લેવણ. પણ હું કહું સરપંચ સાહેબ અહીં નહીં આવતા. એટલે તને હું બીક લાગે છે? ગોમમાં બોલશી તો અલ્યા કોઈ ના બોલે મારી માની જોગણ કળવો છે. અરે ગોમમાં સાધન રાખવા છે ને તો આ 4 વાર સુધી હું સરપંચ છું ને તાર સુધી તો હપ્તો ભરવો પડશે બરોબર. અને આ રહ્યો ને મારો વાઘ, હું નહીં બેહ્યો. આ મારો વાઘ તને અંગાથી મોકલું, તારા અંગાથી વાઘને મોકલું છું. કઈ ચિંતા કરે છે? કહી દેવાનું કે કળવા સરપંચે મોકલ્યા છે. અને ખબર છે ને સાયકલ એટલે સાયકલ ના 30, બાઇક ના 50 અને 3 ટાયર વાળી ના 1000. હા અને કોઈ નવું આવ્યું હોય તો એ નોંધતા આવજો અને કે હજાર આલી જોડો બધું. હા હાલો સરપંચ સાહેબ એટલું કરો. મારો વાઘ અંગાત કબી હોય તું ચિંતા કરીને મારી માની જગા તો આખા ગામમાં કદી જિંદગીમાં કોઈ ના કોલે કોલવા વાળો કળવો છે. તમે ગુવાજી હા તકાભાઈ આવો. શાંતિ કા? હો શાંતિ. શાંતિ તો નહીં પણ જબરજસ્તી શાંતિ કહેતા હોય નહીં. અરે કેવું તો પરત કા શું ઉપર્યા તે? આ ગામમાં જવું છે. પગાર થયો ને કા ઓવા તે લેવા જવું છે. દેરી નહીં. ઓવા મારા છોકરા લેવા જવું મારતો. તમારા છોકરા લાવે છે. આવો પણ ગામમાં સાયકલ લઈને જવા લે પંચાયતમાં પેલું ભરવું નહીં પડે તમારે? ઓવા પાછા નવું લાયા છે ને સરપંચ. ટેક્સ કર્યો છે ને 30 રૂપિયા સાયકલ ના. તો પછી તને ઘેર મેલીને ચોકી તા નુકા લઈને છો. અરે એ તો ઘેર મેં લે કે ફેવરીએ રૂપિયા 1 રૂપિયા નક્કી કરી ગયા છે મહિને. વાહ ટેક્સ ભરો ને દાવના જ છો તમે. તખાજીને મત આલ્યો તો ટેક્સ ના ભરવો પડો. પણ એ તખાભાઈ ભૂલ થઈ જશે પણ તમે ગમે તે કરો પણ આ ટેક્સ કઢાવવાનું કરો. આ ગામમાં બધા પીલોય છે ને મેલો વાળા એમને નહીં પીલાતા. આ તખાને મત નહીં આલે મત પીલોય છે. તખાભાઈ આમાં ભૂલ થઈ ગઈ. આમ ઉભા તો મારાથી કોઈ થાવું નહીં. કોઈ પજે પડશે ને તો કોઈ કશું થાવું નહીં. પણ મને તો કુકરો નો ટેક્સ લખ્યો છે. લખ જ નહીં યાર. બધો લખ. સાયકલ નો લખ, પાણી નો લખશે, બધું નવું ટેકલ ગાલશે. ઓય મહેમાન બાઇક મેલીને ગયા છે એના 50 રૂપિયા લખ્યા. બોલો મહેમાન ના બાઈ મહેમાન કે તમારા ઘરના ઓગળો છે આ કરવા જો કરી રહ્યો છે. મત આલ્યો છે અમે અને અમાર પોકાવાનું. ચિંતા નહીં કરો. ભલે હારેલો સરપંચ પણ સાત નહીં છોડો કદી તમારું. ગમે તે કરો પણ આ ગોમવાની બંધ કરાવો યાર. આ લોકો મત તમને આવજો ભાઈ. ગદ્દારી ગોમ વાળો કરી હું કર્યો નહીં. પણ હું આ લોકો મત તમને આવજો. આમ આખત હું રવાનું નહીં, ઉભો રવાનું નહીં. છોકરોએ ના કીધું છે કે ડોહા તમે સરપંચ માં ઉભા ના રહેતા. ના તમારે જેવાની સરપંચ માં જરૂર છે. અને ના કોઈ છે જબરથી આમ ઉભા રાખશો. મને જબરથી ઉભો અરે રાખશો. આખા વાહનો ટેકો તમોન આલવો છે પણ તમોન જ ઉભા રાખવા છે. ટેકો તો લેવો જ નહીં. આ ટેકો લઈને તો હું ભય પડ્યો છું. બધો એમ જ કીધું તું મેલાવાળા કે તકા ભાઈ આપણો ટેકો, પેલા ઉગમડા મેલાવાળા કે આપણો ટેકો, પટલા મેલાવાળા કે આપણો ટેકો. તૈન મેલાવાળા ટેકો એવો આલ્યો ને ત્યાં ટોટિયા જખમ થઈ ગયા તકા ભાઈ ના. ના અમે ભૂલ નહીં કરી. અમે ભૂલ નહીં કરી. તે ગમે તે કઈ આરીએ બંધ કરાવજો. ના ગમે તો કોઈ સાધન નહીં લાવીએ એવું મેલ્યું છે. અરે ચિંતા નહીં કરો. તો ગામમાં હું છું એટલે ગમે તે પણ બધું યાર પાર પાડી દો. ના ભલે હારેલો સરપંચ છે ને પણ જીતેલા સરપંચ ના અમુક પડશે. ના જરૂર છે તમારી જેવા. ગોમ વાળા અમુક જોઈને દયા આવે. હું મારા માણસો પર નહીં જવું પાવ. અને વાપરો હા ટેક્સ લેવા આવે ને સરપંચ એટલે મને ટેલિફોન કરો. મને રૂબરૂ બોલાવો. એવું હોય તો રંગે હાથે પકડું. ના ફાઇનલ તમારો ફોન કરો. અને પોલીસ ના રવાને કરાવું. ના કોક તો કરો જ તમે. શું કીધું? તમે જાગૃત છો પાછા. હું પંચાયત જઈને ઓટો મારીને હા મારતા. આવા સરપંચની જરૂર હતી. અમે એવી ભૂલ કરી છે ને જબરદસ્ત ભૂલ કરી છે. એ વખત તો મેલાનું કઈ પાણી ફર્યા છીએ. ખાઈ પીને બાર પડ્યો છે.
તારી બાબુ લેવા આયા જો લે ભાઈ આપા મળી ગયા નામ જો હું જોઈ રહ્યું છે લેવા છીએ પૈસા લેવા છીએ બોકા તમારી સાયકલ એક જૂનું બાઇક છે અને કુકરો બધું થઈને 51 રૂપિયા ટેક્સ લાવવા કશું નહીં મારા પાસે તો પૈસા આનો ટેક્સ લાવવાનો ટેક્સ લેવા આવ્યા છે અમે નહીં મારા પાસે કશું ટેક્સ લેવા આયા છો તે ઓ કાકા હા લાવો સરપંચે મેકલ્યા છે મને અમે કોઈ જાતે નહીં આયા હું સરપંચ મોટી તોપ છે નહીં આલો જો જે તે તાર ફોડું પાડું એ પાડજો જો દરવાજા ખુલ્લા છે જો અમાર સરપંચને હું કહી દઉં ને તો પછી તમારે પાણી પડવાનું બધું કનેક્શન બંધ થઈ જાય લાઈટ ને બાઈટ બધું બંધ કરી દે હે હે દાડ યાર દાઢિયા આઈ ગયા છો તે કાકા મારા બાપા હજી તમે જોડાઈ ગયા કે જોડાજી પેલા બોલતા હી ચીચ કરું છું તે કાયા અમે એક લાફો મેલો તો દોત પાડી નાખો મામા એક તમે નહીં આલો નહીં આલવા જા નહીં આલવાના નહીં આલવા બાપા કઈ દો હાલો નીકળી દો બાપા જા હે દરવાજા ખુલ્લા છે ઓય તું ભારો હાલ લત અરે ઓય છું તો બહાર જતો રહ્યો મારું ઘર મારા ઘેર જ રોઈ કા હજી કહું છું અમે પેલા વચલા મેલામ જઈએ છે હેડો કમ હેલો હાજી જોયો તો તું આગળ તું આ ગમવા આવો હટ નહીં તો આઈ જાવ રોણી હા કો તખો ભાઈ કઈને જ જાશું હેલો બોલો બોજી અરે તખાજી કેટલા જ્યાં તમે ઓ આ રસ્તા ગોક્યો આ સરપંચ ના બે માણસો આવી ગયા કે લાવો પૈસા ચોકન માર ઘેર આવી ગયા છે હું આવું એનો તમે 10 મિનિટમાં આવો પેલા મેલામ જ્યાં છે હાલ જ બબડો હા પૈસા ના આવતા મને આગળ હું આવું છું હા પૈસા નહીં આલે કે અડધા કલાકમાં અમે પાછા આવીએ છીએ એ તો હું મજબૂત પાન બનાવ્યો હાર તો ફટાફટ આવજો હો પાછા હા હું ઘેર જ રહું છું હા અમ્મા આવો હેડો કારિયા તઈ આવો બધી વાતો આખી આમ રખડતી થઈ ગઈ ઊંઘી રહ્યો તે તાર ખાટલા તોડો પાડામ પઠમ પડી રહ્યો આવો આયા ને શું કરીએ તને કે અમે કોમ છે ને એટલે ઊંઘું તો પડત કે ઊંઘી રહેવાનું હોય આરેલા સરપંચો નડિયો કાઢવાની ગામમાં તમારે જવાનું ઊંઘી રહેવાનું એટલે પણ શું થયું કોઈ થયું તાને સરપંચ ને જીતાડી તમારે તો ખાટલા તોડવાના અરે યાર મને ઊંઘ નહીં આવતી સરપંચ એવો ખરાબ આવી ગયો પણ હું કરે કયો અમે 5 વાર ભોગવવો પડજી તમે ગામમાં કોઈ ખબર હોવા રાખતા નહીં કે કામનું બેદાથી જેવું ટેકડે હડે એ તો ગામમાં તો અમે ખબર છે એ બધું લઠ્ઠું ગાલ્યું છે ટેક્સ નું પણ અમે શું કરીએ કયો સાયકલો ફેવડો તોય પૈસા લારીઓ ફેવડો તોય પૈસા કાચેરી હેડશો ને તોય પૈસા ભરવા પછી પંચાયતમાં અલ્યા ભાઈ બધી એ વાત સાચી પણ સત્તા હાલ સરપંચ ના હાથમાં છે આપણા હાથમાં કશું નહીં અમે શું કરીએ અમે કયો એટલે કરવું પડે હમું ભરવું પડે સરપંચ ના પણ કેવી રીતે હોમાં પડી અમે કશું કોઈ જાણતા નહીં યાર આ તો હું બધું કાયદા કાનૂન બધું હું જોનું છું મને આગળની બધી ખબર થઈ એટલે મારથી એ સરપંચ કરવો પાછો પડે કે તમે તો ગામવાળાને ગોઠાય નહીં લ્યો વાત હાજી પણ એ બધા કાયદા કરે ને તો 2 દાડા પછી બધું ભૂલી જાય અને ગમે જેવું ગોઠવ્યા પણ હું ભડાક લઈને એવો ટેટો છો પણ બધું ભોય જ પડી એ તો 2 દાડા તાકા ભાઈ કશું એ કોઈ ટેક્સ રે કોઈ ના આલે ને કોઈ ઉઘરાવા કોઈ આવે એ તો કાયદેસર લેશે પણ એને ખબર છે કે તકો બધું કાયદા કાનૂન જોણે છે એટલે ના આવે હા લે ટેલિફોન ગોવાજી નો આવ્યો હા તે અમાર ઘેર પેલા આયા બે જણા. કોણ સરપંચ ના માણસ છું ટેક્સ ઉઘરાવા હે એટલે તને મારા મને કા તો ખાલી વાતો કરે કશું નહીં લે આઈએ જે માણસ હા મેલામ નહીં આયા છીએ મેલામાં જ ફરું છે ગોવાજી ફોન આવ્યો કે તખાજી મારા ઘેર આવો એટલે હું કીધું કે ભાઈ હું આવું છું તમે ટેક્સ બેક્સ ભરતા નહીં કોઈ હાલતા નહીં પછી આઈના માણસો બે આમ તને ખબર નહીં એક પેલો વિકલો દાઢિયા હા અને એનો એક છોકરો છે પેલું ડોમરું કાઢ્યું એને બે ટેક્સ ઉઘરાવા નીકળે હા બીજું જ કોણ યોન સાત આલે મેલામાં કે ગોમમાં હદ કરી નાખી તખાભાઈ લ્યો હજી તો સવારે જઈને વાત કરી છે કે ભાઈ ટેક્સ આલજો ને અત્યારે ઉઘરાણ ચાલ મારા ત્યાં 30 રૂપિયા લગાયો લારીનો લેર તું મારા અંગાત આવજો ગોવાન ઘેર હા તે આવું ને હેડો લેર પા તો પ્રોગ્રામ બનાવવો પડશે મારે એટલે પણ શું કરવાનું છે કે તો ખરા એ તો હું કમ્પ્લીટ બધું ગોઠવું છું હા તે ખાલી સાથ આલો મને આ સાત તો લે પણ કરવું આવું અરે જિંદગીનું દુઃખ કાઢવું ને તો મને ટેકો આલો ખાલી આલુ ને ટેકો હું ખાલી જે ગોઠવું નાખું આમ તું મને ઓળખતો નહીં હું 7મા ભણતો તાનનો હું ખેલાડી છું હું ઓળખું છું તો તાણ પછી જે હું પ્લાન કરું ને તે કદી આમ આઘો પાછો ના હોય એટલે પણ કરવું છે હું કયો ગો ખરો ને ગોવાન ઘેર જઈએ હા અને જે પેલા માણસો ટેક્સ ઉઘરાયા હતા ને વિકો ને એનો છોકરો બે જણા હા
યુવાન પાછા બોલાવીએ બરાબર. અને યુવાન બરાબરનો મેથી પાક હાલ લે. અલ્યા યાર તકાભાઈ યાર સરપંચને ખબર પડશે ને તો યાર મહિના કેવું મરાતા છે. એટલે તમે પછી બંગડીઓ પેટ દીધી અત્યારથી બંગડીઓ પેટ દીધી નહીં પહેરી બંગડીઓ પણ યાર તો બીખાના તમને લાગે છે કયો પેલા પણ યાર સરપંચ યાર હમણાં કોઈ કાકુ પાછું કરે તો આરેલો સરપંચ કોઈ દારો બીવાતો નહીં, પાછી પોણી કરતો નહીં. તમે ગોમના પોણી પાછું ઠેલી મેલજો તો ગોમો પોણી પી જાય કે નહીં પી જાય. એ તો વાત સાચી, એમાં કાઠું તો થવું પડશે ને કાં તો જીબ્બા નહીં દે. ઓબળો હા ફોન કરીને ગોવાજી ઘેર ટેલિફોન કરીને પાછા બોલાવીએ વિકાને ને હા. પૈસા બેવાનું હા પેલા ડોમરા બેવાનું પૈસા ભર હા અને ફોન કરીએ કે ભાઈ પાછા આવો તે ગોવાજી ઘેરથી ટેક્સ લઈ જો અને તૈયાર આપણે ફટ લઈને સીધો હુમલો કરીએ. કોબલ અબડાઈ ડાયરેક્ટ હુમલો કરીએ ને તે સિવિલમાં ના અંગ્રેજ. આમાં કેવું તખાબે ખબર છે? હા જો આપણો પેલા થળિયાનું કામકાજ નહીં લેવું. હા. પેલો ડાળો રે ને ડાળો ફલ્લી, ખરી વાત. પેલો ડાળો ફલ્લી કાઢે એટલે થળિયું ઓટોમેટિક બૂમ દઈને ભય પડશે. તું મેન પોઈન્ટ ઉપર આવી ગયો. થળિયાનો ઓટોમેટિક ઉધેવા આવશે તું જોજે. હા ડારો ફલવી દેશું ને રાગ રાગ એટલે ને તો તું ઉધેવા આવી જા. એટલે એમ પેલા સરપંચ નું ઉધેવા આવી જા. એટલે પેલા તો હે ને આ બેવાનો ઓળખ કરી દઈએ, પછી સરપંચ ઓટોમેટિક એકલો પડી જાય ને એટલે શું કરશે? આપણા જેવા ગામમાં ડોહા જોવું મોતિયાળાનો કોમ નહીં આ ખેલ રમવાના. ટકાભાઈ મને હું થોડો કાયદો જાણતો નહીં એટલે નકા કાળવા ને એકી દાળ ઘર તો બનતા હોય નહીં. શાંતિ તો હું મોટી ટોક છે. ખબર ના પડી. ભરતીમાં પાણી છે બરું મને પીવા દે, મને તરસ લાગી. અલ્યા તમને મેં ગામમાં ટેક્સ ઉઘરાવા મોકલ્યા હતા. કોઈ શું કરો છો? પાણી પીવા આવ્યા છો વાયકર છે? કોઈને ટેક્સ જ ના આલ્યો. મુરતમાં ગો કાન ઘેર જતા શું કહો? આ પેલા રેન ગો કાકો અકાળ્યો બઠો ઓહ તે ના આલ્યો ના આલ્યો ના હું કાલ ના પાડતા કે ટેક્સ બેક ના મળો. મારી માની સગન કુકરો ને બુકરો કેટલો રાખે છે ગામના સબૂતરાના દોણા કુકરો ને બુકરો ખાઈ જાય છે ટેક્સ નહીં હાલતો. સાયકલો ને બાયકલો ને બધું છે. તમારું નામ લીધું કે સરપંચ મેકલ્યા છે તો એવું કે સરપંચ નું કરી લે. ઓહ તમને એવું કીધું છે. કશું હતું નહીં. એમાં એનું નામ રહ્યું ને એના ઉપર મોટું રાઉન્ડમાં હું પહોંચી આ ઉઘરાવા જવાનું છું. રાઉન્ડ મોટું રાઉન્ડ કરે એટલે મને યાદ રહે. બસ હા, બસ. આ ગોવા કાકાના ઘરે તમે હું સરપંચ પહોંચી, સાહેબ હા, જશે. હું પહોંચી. ઓકે તમે ગમે તે કરે આ મેલો પટાવો હું તો એના પાસે હું પહોંચી. એબાવાળા મેલ જઈએ તમે. હા ઈ જો મારી માની સગન બધા તો હા હું પહોંચી આવું છું અને ના હોય તો તારી બોડીદારી ને ઘસડી નાખું, ધોળો ધબકાઈ નાખું તને. ગોવાભાઈ, એ ગોવાભાઈ, હા હા પૈસા કાકા બે. કોણ કોણ આયા હતા? પેલો રહ્યો ને દાઢિયા વિકો હા અને પેલો ડોમરો કાઢ્યો. બે જણા ગરમી કરી જાય યાર આઈને. બે હા ને આ બે પોખરો હોય બીજો તો એનો પોખરો છે નહીં. એટલે બે જ પોખો છું સરપંચ ના થળિયાનો. આ બે પોખો ભોય પડે એટલે થળિયું થળમ દઈને સીધું રડી જ જા. કરબાતી મેલવે નહીં પડે ને ભોય પડી જાય હરામ લઈ. બોલો આમાં. શું કરશું કે અમે તમે યાર આજીવન તમે છો જુના તો તમારો સાત બુદ્ધિ આલજો, આવે. સાત આલજો. અરે સાથે જ આલવા તૈયાર છીએ. હારેલા સરપંચ ને સાથ હાલો હોય તો બધું હું કેમિયો ગોઠવું ભાઈ આપણું કામ નહીં આપણે ગોઠવવો નહીં. સાત હાલવા આયા છીએ હોય હંગાતી યાર. સમકા તમે યાર ચૂંટણીમાં યાર ફરી જો ને અને આવા કેસમાં તો ફરી જો ને એટલે યાર કોકનું ઘર નીકળી જાય. ના ના અમે કંટાળેલા છીએ. આજે તો કાઢવાનું જ છે ગમે તે કરીને. તમે ખાલી કેવો એમ કરવું છે. મને ગોઠવવા દે તો દેવા બધું કેવી રીતે બધું સજંત્ર મારા ગોઠવવું એ. હા. નંબર છે પેલા કાઢિયાનો કાનો સરપંચ ના છોકરાનો બોલો. ઓહો ઇનોસન ના પેન તો નહીં નકર. આર્યન માર પાસે છે યાર. ઉભારો હું હાલું એ જોજો લે કેટલો આર્યો લાવો સરપંચ ના છોકરાનો. લાવો બોલો આર્યો. ગોવાજી ટેલિફોન કાઢો તમારો. નહીં પેલે હું મારામાંથી કહું એમ કરો તમે. ભૂલ થઈ ગઈ. બોલો. આ સરપંચ ના છોકરાનો ટેલિફોન. આ લગી હોય ને એ ઓકળા લગાવી દો.
તમારામાંથી લગાવો મારામાંથી લાવ. ચંપો અમે ટેલિફોન લગાવશું તો એને ખબર પડી જશે શેક પડશે વાત હાચી. બોલા લ્યો લાવજો હું તમને નંબર દાખલ કરી આલું. લ્યો આનો આપણો હા શું લગાવ. શું કહેવાનું છે? કે ટેક્સના પૈસા આલી લેજો હોય કન આવો કે લોન ના દેતા હેલો. હા બોલો. અલે સરપંચ નો છોકરો બોલે. હા વાહ ગમા બોલું. આપણો ટેક્સ આઈને તું લઈ જા. શું બોલ્યું? ગોવાજી બોલું. હા બીવાઈ જાય. ઓ મારા બાપા બીવાઈ ગયા. તું આઈને લઈ જા. તારા બાપાની જબરજસ્ત બીક લાગી છે. તું પૈસા આઈને લઈ જા. બાપા જેવા બીવાઈ જાય મારા બાપાથી. તારા હા લેતા જો ભાઈ. મારે બહાર જવું છો. હા જલ્દી આવું છું. હા 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 શું કીધું? આવે છે આવે છે. આ પૈસા જેવા તાકરે એરિયો 2 જણા આવે ને ત્યાં ટેક્સના પૈસા તમારીઓને જાવડીને પકડાવે પૈસા હા જગ્યા નહીં લઈ લે તું આ પતરાવો બંધ. હો અને હું જગ્યા લઈ લઉં છું ઘરમાં તમે આ ખાટલા લઈ બરાબર કાઘા પાછા રજૂ કહો દઉં પૈસા હુમલો જેવો કરે છે કેવું ના પડે ચાલાક રહેજે સાવધાન રહેજે જેવા રંગે હાથે પૈસા આલો ને તરત ફટ લઈને પૈસા આવો હુમલો કરવાનો છે ના નહીં હે બેટા જોયું કા બીક જોયું કે મારા બાપાની લે ના આવે કે હમણાં ના ફોન ના કર લઈ જા મારા બાપાનો સરપંચ ગોમ ના બીક લાગે હોય તો અને કહો મારી એવા જ મારા બાપાને તો વાત સાચી છો તારા બાપાની થાક તો ખરી સરપંચની મતલબ મોટા કોઈ કમ નહીં મારું મોટા હમણાં ફટ લઈ જવું હમણાં આમ પેલો મોર એડો મેં કેમ પૈસા ફટ લઈને હાલ દે હક નહીં હાલ દે શું હમણાં બીવાઈ ગયા લે તાલી બીવાઈ ગયા મારા બાપા બાપા ના પડ્યું આપણે હું હોય મુહૂર્ત માં શું કર્યું તું કોણ એ તો પડી ગયા સુંદર પડી ગયા મુહૂર્ત સુધરી ગયું કે આપણું તારું પકડ ફોન ચાલો અને તકાભાઈ આયા કે નહીં હોય ગરમીનું મરી ગયું યાર. અરે શાંતિ રાખે તને ગરમી લાગે છે તે ગરમી પેલો પર ઉતારવાની છે પછી એટલે રહ્યા જોવો તો ખરા. અરે તો હમણાં ફટાફટ તો ગોમ ફરવાનું છે લ્યો બીવાઈ ગયા મારા બાપાથી ચાલ બાપા બીવાઈ જાય મારા બાપા પેલા હાલ દેતા હોય હા. ટોપો ખવડાવો તો. મારા આટલી બધી બીક લાગતી હોય સરપંચ થી તો કાપાને ટોપો ખવડાવતા હો તમે તાર બાપાની બીક લાગી મને હો. બાપા ગમો રાડ છે લ્યો તા લ્યો વાત જ ના લ્યો મારા જો તમે ગણી લેજો કેટલા હતા એ કોણ કે કોણ ગોવાજી 30 થયા તો હાલો હાલો બીજા હા જમા કરી દો. હા ઠીક લ્યો છે મકર ઓ એટલા જમા કરી દીધા. હું લાવડો. 50 બીજા હું 50 હા એ 30 છે ને હા 30 થયા એ કોણ કહેતા હતા? આ તો કુલ તો ટોટલ એ કોણ તો શું તાન તમારા ઓ બાબા બાપરે કુંડડે ઓ બાપરે ઓ ભરી જો રે ઓ મારે ઓ બાપા રે ઓ મારે ઓ રે ઓ બાપા ઓ મારે સરપંચને જઈને કહી દેવાનું સરપંચને કહી દેવું તો આંઠા જેવા બની ગયો મારીને સરપંચને કહી દેવું સરપંચને કહી દેવું હવે તું સરપંચને કહી ઓ મારે લેવાયા? નહીં લેવા નહીં લેવા તમારે કેટલા લેવો છે? ના નહીં લેવા પૈસા બે? સરપંચ કી આવું પડી જતું લેલો ને પકડો અંગૂઠો એનો પીલી નાખું જા, ટકાભાઈ મેલો. આ થોડી મેલો. મેલો. ઓ મારો અંગૂઠો તૂટી ગયો મેલો. પકડાજી મેલો. એ બાપા રે મેલો. મેલો. એ મારો અંગૂઠો તૂટી નાખ્યો મેલો. મેલો હજી ડાયમંડ મેલો. બોલ પૈસા. પકડો ચકપત થઈ ગયા. ચકપત થઈ ઓ ગયા. બાપા રે ચકપત થઈ ગયા. ઓ મારી આંઠો બની ગયો મારીને લે આવજો લે આવું હું લેવા આવ્યો?
હા? બોલ ટેક્સ ના પૈસા તો હું ઉઘરાવો છો લ્યા તારો બાપ હા? કોણ થઈ ગયો રે બોલ ના મળે લ્યા ના મળે ના મળે સિવિલમાં દાખલ કરી દો એ પૈસાજી ઉભા તો રહો યાર ખબર હતી ગદ્દાર પાકવા નહીં ખબર હતી ગદ્દાર પાકવા નહીં પણ નસ તો બંધ કરી દે પણ ઘર તો મારું છે કે હું તો શું હોય કોઈ તારે એમાં હું કોમ આગળ રહીને કરતો નહીં ગદ્દાર પકવાના હું કઈ કઈ થાકું છું કે ગદ્દારી તમે કરશો ભુવાજી એમ્બ્યુલન્સ બોલાવો બાબરો તો જા થોડી નાખો અલ્યો અને થોડી મારી ને એટલે ભાઈ રામ અલ્યો અલ્યો? અલ્યો ઊભો થા ખાડું ભાઈ દાટી કુછી ઘરમાં મારા પાસ્ટર કરી દઉં રાતી રાત ખબરો આ વાત તમે ને હું બે જોણીએ પેલો ગદ્દાર એ જવા દો ખબર પછી ખબર પડશે તો કરિયાન બોલાઈ દો 5 વાગે અને પાસ્ટર કરી દેવું પર ખાડું કરો તારે તારે ઉઠાવ ઉપરાવજો મને પકડો હાથ. જવા દો જુલિયા સરપંચ ઉતરો હણ પડે હું તું ઓન નહીં પડ્યું તારા ગામનો રેમ પેલા કાકો બાપા ચોપાન ગો કાકો હા એ 3 જણોએ પ્લાન બનાવ્યો તો શેનો પ્લાન અમને મારવાનો આ ટેક્સ ઉગાડવા જતા રે મારી માની તું છોકરા હમણાં તો પકડ્યો છે બે તો મનુ હોય મેની અને તું હમણાં ને બાપડા બરોબર નો ધીભે રહે છે દુકાન તો ગપ્પરી વાળ્યા છે હેડ ચાલો જલ્દી જવું પડે.